નમસ્કાર, હું છું આપના સાથે ઈશા દુબે. આપ જોઈ રહ્યા છો જનસાક્ષી ન્યૂઝ. નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર. અંકલેશ્વર જેઆઈડીસી પોલીસ મથક ખાતે ગુજરાત પ્રદેશ શિવસેના સિંધિયા ગ્રુપના પ્રદેશ પ્રમુખ એસ.આર. પાટીલે તેમના કાર્યકરો સાથે મહારાષ્ટ્રના સમાજવાદી પાર્ટીના ધારાસભ્ય અબુ આઝમી વિરુદ્ધ ફરિયાદ આપી. ઔરંગઝેબના વખાણ કરતા અબુ આઝમી વિરુદ્ધ રાષ્ટ્રદ્રોહનો ગુનો દાખલ કરવાની માંગ કરી છે. હું શિવસેના ગુજરાત પ્રદેશ પ્રમુખ સતીશ પાટીલ. આજે જે મહારાષ્ટ્રની અંદર આબુ આઝમી સમાજવાદી પાર્ટીના ધારાસભ્યએ વાંધાજનક સ્ટેટમેન્ટ આપેલું છે, એના પ્રતિઘાત રૂપે અમે અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ સ્ટેશન ગુજરાતમાં અરજી આપેલી છે અને એમના વિરુદ્ધમાં એફઆઈઆર બી કરશું. કેમ કે અમારી માંગણી એવી છે કે આબુ આઝમી વિરુદ્ધમાં દેશદ્રોહનો ગુનો નોંધાવીને એને દેશથી હદપાર કરવું જોઈએ. કેમ કે એવા જે દેશના મહાપુરુષોની નિંદા કરતા હોય, એમના વિરુદ્ધમાં વાંધાજનક આપત્તિજનક સ્ટેટમેન્ટ આપતો હોય અને સનાતન ધર્મની લાગણી દુભાય એવા માણસોને, જેમને ઔરંગઝેબ પહેલા લાગતો હોય, એમને ઔરંગઝેબની જે જગ્યા હોય તે જગ્યા પર મોકલી આપવા માટે મારે ભારત સરકારને, મહારાષ્ટ્ર સરકારને વિનંતી છે. અને હું ફરી એમના વોટિંગ રાઇટ્સ લેવા માટે પણ ભારત સરકારને વિનંતી કરું છું. અને આપ સર્વને બધાને એક વિનંતી કરું છું કે આવા લોકોને જગ્યા જગ્યા પર વિરોધ પ્રદર્શન થવું જોઈએ, એ મારી વિનંતી છે. જય હિન્દ, જય ભારત, જય શ્રી રામ, જય ભવાની, छत्रपति शिवाजी महाराज की जय सियाराम, जय सनातन धर्म की जय. પિન્ટુ મોદી, જનસાક્ષી ન્યૂઝ, અંકલેશ્વર.